હું અત્યારે એક સ્ટોરી વાત કરીશ સ્ત્રીઓની. અને સ્ત્રી નારી શક્તિ અને સંકલ્પ શક્તિ એ શું છે, એ શું કરી શકે છે, એનું એક જીવતું જાગતું ઉદાહરણ સત્યકથા જ છે. મહાભારતમાં ગાંધારી જ્યારે એના લગ્ન થયા ત્યારે ખબર પડી કે એમના પતિ અંધ છે, ધૃતરાષ્ટ્ર અંધ હતા. અને પછી ખબર પડી કે હવે મારે આંખે જોવું નથી. એમણે જે સંકલ્પ લીધો પેલો, એને જોવાનું બંધ કરી આંખે પાટા બાંધી દીધા. અને વર્ષો સુધી એણે પાટા બાંધી રાખ્યા અને છેલ્લે સુધી એણે જોયું નહીં એવું. હવે વચ્ચે એક સંજોગ એવો બન્યો કે જ્યારે દુર્યોધન યુદ્ધ લડતા લડતા એ પોઝિશન આપી ગયો કે જે એની પાસે કાંઈ રહ્યું નહીં, બધા સાથીઓ માર્યા ગયા. અને ત્યારે જ્યારે એવું એની મા પાસે ગયા કે મા મને વિજયનું વરદાન આપો, ત્યારે ગાંધારીએ કીધું કે ના, હું એ તો તને ન આપી શકું, પણ એ કે એક મારી પાસે વરદાન આપવા માટે છે, તો હું એક વરદાન તને આપીશ. એના માટે તું ગંગા નદીમાં નાહી અને જે જન્મ થયો હતો એ સ્થિતિમાં તું હતો, એ સ્થિતિમાં તું મારી પાસે આવ, એટલે હું તને વરદાન આપીશ. એટલે દુર્યોધન જાય છે. નાહીને જ્યારે રાત્રે પાછો ફરતો હોય છે ત્યારે ભગવાન કૃષ્ણએ તો આપણે કહાની જાણીએ જ છે કે સામા મેળા એને ખબર પડી ગઈ કે જો આખો વજ્રનો થઈ જશે તો આને મારવો અઘરો થશે. એટલે ભગવાને થોડું એમને સમજાવ્યું કે માં આગળ આવડી ઉંમરમાં ન જવાય, નાના હોય તો સમજાય, એ રીતે સમજાવ્યું. અને એણે કમરે કેળનું પત્તું બાંધ્યું અને પછી માં સામે આવીને કે માં મેં આ ગયા હે ને આવી ગયા. પછી જ્યારે માએ પટ્ટી ખોલી, ગાંધારીએ પટ્ટી ખોલી અને સંકલ્પ લીધો કે મારી સામે જે પહેલી દ્રષ્ટિ પડશે એ વજ્રનું થઈ જશે હે ને. પછી આંખ ખોલીને એમણે જે સંકલ્પ શક્તિથી જે શક્તિનો ધોધ વહાવ્યો અને પછી એણે જોયું કે તે તો કમરનું બાંધેલું છે એમ. એટલે ત્યારે એણે એવું કીધું કે મેં મારી શિવ ભક્તિ જે કંઈ હતી, આ વર્ષોની સાધના અને જે તેજ મેં જમા કર્યું હતું એ બધું મેં તારામાં ટ્રાન્સફર કર્યું. ત્યારે જો આ તે કઈડે બાંધ્યું ન હોત ને તો આજે તું આખો લોખંડનો થઈ ગયો, તને કોઈ મારી ન શકે, તો અજય થઈ ગયો હોત તું એમ. પણ એ તારો જે શેષ ભાગ, કમરનો ભાગ છે, એ દુર્બળ રહી ગયો છે, એટલે હવે તને કે હું કંઈ ન કરી શકું હે ને. એટલે આ સંકલ્પ શક્તિ છે કે જે એક વખત જમા કરો અને તમે એનો ઉપયોગ કરી શકો છો. ઓકે, ધન્યવાદ. મંગલ હો.